હું શું કહું, આ તમને એમ નથી લાગતું કે આજકાલ તમે ખેતીવાડીમાં ધ્યાન દો છો, બાકી ઘરમાં કે કાંઈ બીજા કામમાં તમારું ધ્યાન જ નથી? ઘરમાં તો તું છો ધ્યાન રાખવા વાળી, પછી ઘરનું મારે શું ધ્યાન રાખીને કામ છે? આ ખેતરમાં ધ્યાન રાખું ને તો થોડીક ઉપજ વધારે થાય. હાવ સાચી વાત કીધી. તમારું ધ્યાન તમારા કામમાં વધારે છે. એક વાત કહું, બોલો. તમને ખબર છે આ કયો મહિનો આવ્યો? નાના છોકરાને ખબર હોય, શ્રાવણ મહિનો હાલે. શ્રાવણ મહિનો હાલે છે તો મને એવો વિચાર આવ્યો કે આપણા આ ગામના મંદિરમાં સોમવારનો થાળ ધરાવી દઈએ મહાદેવને. કવિતા, આ મેં તને કેટલી વાર કીધું છે કે આ મારી સામે મહાદેવ બાદેવનું નામ નહીં લેવાનું. મને છે ને માણસ ઉપર ભરોસો છે, અરે મારા દુશ્મન ઉપર ભરોસો છે, પણ આ મહાદેવ ઉપર મને ભરોસો નથી. માટે મહાદેવનું નામ મારા મોઢે ન લેતી. આવું હું કામ બોલો છો? અરે ભગવાનથી તો કઈ વેર ઝેર હોય? હા, 22 વર્ષના વાણા બતી ગયા, પણ તમારા મનમાં જે આ રીસ છે એ નથી જાતી. ક્યારે જાહે? તમે આવું ભગવાન માટે વિચારો છો કે ભગવાને તમારી હારે ખોટું કર્યું? જો કવિતા, મહાદેવ સાથે મારે વેર છે અને રહેશે, કારણ કે જે મહાદેવની મેં વર્ષોથી ભક્તિ કરી, આટલા વર્ષ મારું જીવન એને સમર્પિત કર્યું, અને એ જ મહાદેવે મને સંતાન આપ્યું તોય અપંગ. અરે શું ગુનો હતો મારો? મેં મહાદેવની ભક્તિ કરી, મારો ગુનો હતો? અરે કોઈ ગુનો નહોતો. કેવી વાત કરો છો? અરે મહાદેવે એવું ફળ નથી આપ્યું, આપણા કિસ્મત એવા. તમે સમજવા તૈયાર નથી. બસ કવિતા, બસ. અમારી તબિયત હારી નથી. આ ભગવાનને થાળ ધરાવવાની ઈચ્છા છે, પૂરી થવા દો ને. જો કવિતા, આ મહાદેવને થાળ ધરવા વાળી વાત મને યોગ્ય લાગતી નથી. માટે છેલ્લી ને પહેલી વાર તને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. મહાદેવને થાળ ધરવાની વાત મારી સામે બીજી વાર ન કરતી. સાંભળો ને, આ ભગવાન હારે તો કઈ આવી રીસ હોય? સમજાતું નથી. આ એમના લીધે તો કોઈ મંદિરે નથી જઈ શકતી. હાય બેટા, બેસ. મમ્મી, આ પપ્પા હેની રાડું નાખતા હતા. હા, મેં જોયું ત્યાં સુધી આ શિવજી ભગવાનનું નામ લઈને એટલે આ બાપુજી રાડું નાખવા મળે છે. શું કારણ છે? હે બા, હા એવું તો હું છું છે. હા પપ્પા આરે હું કહું બેટા, તારા બાપુજીની કઈ રીતે વાત કરું? તારા બાપુજી સમજવા તૈયાર જ નથી. એમની મનમાની ચલવે છે. આ વર્ષો પહેલા તારા ભાઈ હારે જે થયું, એ એમ સમજે છે કે મહાદેવની આટલી પૂજા કર્યા પછી પણ મહાદેવે કૃપા ના દર્શાવી કે કૃપા ન રાખી, એ વાતની એમને રીસ છે. અને એ વાતને લઈને એ હંમેશા ઘરમાં કંકાસ કરે છે. આ મેં એમ કીધું કે શ્રાવણ મહિનો હાલે છે, મારે મહાદેવને થાળ ધરાવો છે સોમવારનો. એ બાબતમાં જો ને કેવું કરે છે. નથી મને ભગવાનના મંદિરે જવા દેતા, નથી તમને લોકોને જવા દેતા. પણ કાંઈ નહીં, મનથી ભગવાનને આપણે ભજીએ ને તો ભગવાન પૂરેપૂરું ફળ આપે છે. મને ખબર છે મારો મહાદેવ છે ને એક દિવસ જરૂર કાંઈ રસ્તો કાઢશે. એમાં બાપુજીને તું ભગવાન પ્રત્યે કીધું ને બેટા, માણાના મનમાં માણા પ્રત્યે વેર હોય, ભગવાન પ્રત્યે વેર કોણ રાખે? પણ તારા બાપુજી એકના બે નથી થતા.
કાંઈ નહીં, હાલો તમે લોકો તૈયાર થઈ ગયા છો? તમને બંનેને નાસ્તો અને ચા દૂધ આપી દઉં. હા બાપુજી આવું કેમ કરતા હશે? મને તો એ નથી સમજાતું. આમાં મહાદેવનો શું વાંક છે? ઈ તો મને બહુ ઈચ્છા છે હો આ મહાદેવના મંદિરે જઈને દર્શન કરવાની, પણ આ બાપુજીના લીધે, એના ડરના લીધે નથી જવાતું. હા શું કહું ને, તો આપણે છે ને બાપુજીની ઉપર વટાઈ ન જઈએ કે. એટલે જ તો નથી જાતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અરે દક્ષ, ગોપાલ, ક્યાં જશો? આ શ્રાવણ મહિનો શરૂ છે તો મહાદેવના મંદિરે ગંગાજળ ચડાવવા જતો હતો. લે, તે આજે સોમવાર છે? આજે સોમવાર નથી પણ શ્રાવણ મહિનો છે એટલે જવું જ પડે ને રોજે. અને કાલે સોમવાર છે. કાલે સોમવાર છે? હા, પણ મારે આવવું છે મહાદેવને જળ ચડાવવા. હું આવું? એમ તું નો આવી શક. તારે ઉપવાસ કરવા પડે, વાર રહેવા પડે અને ઘરેથી તાંબાની લોટીમાં ગંગાજળ લઈને આવવું પડે તો હોય. એવું હોય? હા, તો હવે કાલે સોમવાર છે તો કાલે આવજે. સારું, કાલે હે ને? મારા વતી મહાદેવના દર્શન કરજો. હા, જય મહાદેવ. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલો, આખો શ્રાવણ મહિનો અહીંયા સોમવારના ફાફા પડે છે. આ બાપુને હું પ્રોબ્લેમ છે ને એ જ નથી સમજાતું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મને છે ને આમ મહાદેવનું ભજન કરવાનું મન થઈ ગયું છે અચાનક. આપણે ધૂન ગાઈ. હાય ગાય. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર બોલો શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. મેં તને કેટલી વાર કીધું છે કે આ ઘરમાં મહાદેવનું નામ ન આવવું જોઈએ? એક વાર કીધું એમાં ખબર નથી પડતી? પણ બાપુ, ભગવાનનું નામ લેવામાં શું પ્રોબ્લેમ છે? ના જોઈએ, ભગવાનનું નામ મારે ન જોઈએ. તને કીધું ને કે મહાદેવનું નામ આ ઘરમાં ના આવવું જોઈએ. સમજણ પડે છે તને? અરે આમ છોકરાઓ પર તમે શું કામ અકળાવો છો? હા, શું કામ ગુસ્સો કરો છો? ભગવાનનું જ નામ લેશે ને. જો કવિતા, 1000 વખત મેં કીધું છે કે આ ઘરમાં ભગવાનનું નામ ન આવવું જોઈએ, તેમ છતાં પણ 3 માંથી એક પણ સમજવા તૈયાર નથી. અરે પણ આ આપણો દીકરો તો ભોળાનાથનું નામ લેશે. એને ક્યાં કઈ ખોટું કર્યું છે? અરે ભોળાનાથ, ભોળાનાથ, ભોળાનાથ! અરે નથી જોતા મારે ભોળાનાથ. એવી વાત કરો છો તમે? હા, તમારા કહેવાથી કે ભોળાનાથનું અસ્તિત્વ નહીં મટી જાય. હા, એકની એક રાત પકડીને બેઠા છો. બસ, હવે જો તમારે લોકોને ભોળાનાથના જપ કરવો હોય ને તો જતા રહો મંદિરમાં. બાકી આ ઘરમાં રહેવું હોય ને તો ભોળાનાથનું નામ આ ઘરમાં બીજી વાર ના આવવું જોઈએ. શું? બાપુ, બાપુ, શું બેટા? આમ જો, મને ખબર છે કે તને મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. મારો દીકરો છે તું, અને ભગવાનનું નામ લેવામાં કાંઈ બુરાઈ નથી. ભગવાનનું નામ લેવું ને એ હારા માણસની નિશાની છે. પણ આ બાપુને કોણ સમજાવે? તારા બાપુ નહીં સમજે. જે માણસે ભગવાનને દુશ્મન માની લીધો છે એને કોણ સમજાવે? અરે મહાદેવ પ્રત્યે આટલી બધી નફરત. અરે એ તો ઘોડીઓ નાચશે, આપે ને તો 2 હાથ ખોલીને આપે. અરે આટલું બધું દીધું. બેટા, તારા નસીબમાં આ અપંગપણું લખ્યું હશે. એમાં મહાદેવનો હું વાંક? આપણે આપણા કર્મનો કોઈ વાંક નહીં. અને ભગવાનને દોષ દેવો છે કે ભગવાને આવું કર્યું? ભગવાને કાંઈ ખોટું નથી કર્યું. સાચી વાત છે બા તારી.
આ બાપુ કરે છે ને એ બહુ ખોટું કરે છે. ખબર નહીં એ પોતે તો ભગવાનને નથી ભજતા, આપણને નથી ભજવા દેતા. ભગવાનનું નામ લેવું પાપ, મહાદેવનું નામ લેવું પાપ. અરે એ તો દેવોનો દેવ છે, હોળીઓ નાચશે, એને કોઈ લાલચ નથી. એ તો આપવા બે તો અંધું આપી દે. આખું લૂંટાવી દે એનો ભગવાન. શેરે લોકોને બતાવવા શહેર પોતાના કંઠમાં કરી લીધું. ઈ કોઈનું ખોટું કરે બેટા, ખોટું નો જ કરે ને. પણ આ બાપુને કોણ સમજાવે? તું ચિંતા ન કરતો, તને મહાદેવમાં આટલું શ્રદ્ધા છે ને, મહાદેવ તારી શ્રદ્ધા પાર પાડશે. હાલ બેટા, હાલ. હું તો ક્યારનો તારી રાહ જોઉં છું બેટા કે તું ગંગાજળથી મારો જળાભિષેક કરે. તું આવીશ ને? હા પ્રભુ, હું જરૂર આવીશ. પણ પ્રભુ, મારે મારા હું જાણું છું બેટા કે તારા પપ્પાને મારી સાથે વાંધો છે, એટલે તને નથી આવવા દેતા. પણ તું ચિંતા ન કર બેટા, બધું સારું થઈ જશે. હું આવીશ, જળાભિષેક કરવા આવીશ. મારા પગ પર આવીશ. પગ. અમારો તક્ષ હજી લગન સૂતો છે. તક્ષુ, હે બેટા તક્ષુ, મમ્મી, હા, જે મારો દીકરો સવાર 6 વાગે આંખ ખુલી જાય અને મને બૂમ મારે, મમ્મી હું જાગી ગયો છું, મમ્મી હું જાગી ગયો છું, અને ઈ છોકરો આજે 8, 8:30 થઈ ગયા છતાંય તૈયાર નથી થયો. આવું કેમ? મારે તમને એક વાત કરવી હતી. આજે છે ને મને તારું મોઢું અલગ અલગ લાગે છે. હું વાત કરવી છે? જી હોય ને ઈ ફોડ પાડ. વાત જ એવી છે, જાણે એમ છે કે પ્રભુ સાક્ષાત મારા સપનામાં આવ્યા હતા, મહાદેવ. બેટા, આ તો હું બોલે છે? મને ખબર હતી કે તમને હાસું નહીં લાગે, પણ હકીકતે મારે તો તમને સપનામાં આવ્યા ને હું જાગી ગયો ને ત્યારે જ આ બધી વાત કરવી હતી. પણ અડધી રાત થઈ ગઈ હતી, એટલે મેં વિચાર્યું કે તમને હું બધી વાત સવારે કરીશ. જો મહાદેવનું એવું કેવું છે કે હું એના મંદિરે જાઉં, એનો અભિષેક કરું, જે મારું પણ સપનું છે. હા બેટા, આજે તો શ્રાવણનો સોમવાર છે અને પવિત્ર સોમવાર કહેવાય. હા, મહાદેવનો વાર. અને વિચાર કર કે તને પ્રભુ રાત્રે સપનામાં આવ્યા. પણ બેટા, તને તો ખબર છે તારા બાપુ હવારમાં 12 વાગ્યા ગયા છે, અને હા, તારી બેનને પરીક્ષા છે તો એ પરીક્ષા દેવા ગઈ છે. અને રહી વાત મારી, તો મારે ઢોર ઢાકરના કામ કરવાના છે. આ વાડીએ આજે દાડિયા નથી આવ્યા તો તારા બાપાએ કીધું છે કે ત્યાંય આટો મારતી આવશે અને દાડિયાનું જમવાનું બનાવવાનું છે. હા, એટલા કામ છે ને બેટા કે મારાથી તો ઘરની બહાર પગ મુકાય એમ જ નથી. તો તને લઈને કોણ જાય મહાદેવના મંદિરે? પણ હું ક્યાં કહું છું કે તમે બધા મને લઈને જાઓ, હું જાતે એકલો જ વયો જાય. ના હો, હા, હું તને ન મોકલું એવી રીતે મહાદેવના મંદિરે. એક કામ કરશે, તને એમ હોય ને તો તું મને બીજા સોમવારે આપણે જઈએ. આવતો સોમવાર આવે ને ત્યારે આપણે જાઓ. નહીં મમ્મી, મહાદેવનું સપનું આવ્યું છે અને આજે સોમવાર છે તો મુકાય જ નહીં ને. હું પણ ક્યાં નાનો છું, હું એકલો જતો રહીશ ને. ના બેટા, નાનો તો નથી, બરાબર છે. પણ બેટા,
આ તારા પગની તકલીફ તો તને ખબર છે ને, અને આમ પણ આ તારી તકલીફને લીધે અમે તને એકલો ક્યાંય નથી જવા દેતા. પણ તું ખોટી જીદ ન કર, હું તને નહીં જવા દઉં. મહાદેવ પ્રભુ, તમારા મંદિરે આવવા માટે હું વલખા મારું છું. તમે મહેરબાની કરો, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મમ્મી જવા દે ને. પણ બેટા એકલો કઈ રીતે જવા દઉં તને? વિચાર તો કર. માસી, અ, તમે હું કામ ઉપાધિ કરો છો? હા, હું છું ને, તક્ષને હું મંદિરે લઈ જઈશ. અમિત તું? હા, હા, બેસ ને. હા, બેસ બેસ. હા, બેસ. હા, હા. અચાનક અલા, પણ તું તો બહાર જવાનું તો ને કે હું હશે. આજે બહાર જવાનો હતો, પણ મહાદેવની ઈચ્છા કંઈક અલગ હશે, તો મને થયું લાવ તને મળતો જાવ અને તારી ખબર પૂછતો જાવ. કેમ છે તને? સારું છે. અને તું આવી ગયો ને એટલે હવ હારાવાના થઈ જાય. આ જો ને, આ મારા મમ્મી મને મહાદેવના મંદિરે જવા નહોતા દેતા. એકલો નહીં. તને તો ખબર છે ને અમિત બેટા કે એને પગની તકલીફ છે, એટલે અમે એકલો એને કાંઈ નથી જવા દેતા. અને જો બેટા અમિત આવી ગયો છે ને તો મને નિરાશ છે. હા જો મહાદેવે જ તારા માટે અમિતને મોકલ્યો છે. હા તારી ઈચ્છા હતી ને કે તારે મહાદેવના મંદિરે જઈને જળ અભિષેક કરવો છે, તો જો હા મહાદેવે મોકલી આપ્યો. અમિત તું લઈ જાય ને તો હું મારા દીકરાને જરૂર મોકલી. પણ મારા દીકરાની વાત સાચી, તું એમ કહેતો તો કે તારે જરૂરી કામ છે ને તારે જવું પડે એમ છે. હા 2 દી પહેલા આવ્યો ત્યારે તો એમ કહેતો તો. હા માસી, મારે બહાર જવાનું જ હતું, પણ મને તક્ષુને યાદ આવી ગઈ તો મને થયું લાવ તક્ષુને મળતો જાવ. અને હા, તક્ષુ કહેતો હતો ને કે તું આવી ગયો છો તો બધું સરખું થઈ જશે, તો હું બધું સરખું કરવા તો આવ્યો છું. અને હા, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું તક્ષને મંદિરે લઈ જઈશ, જળાભિષેક પણ કરાવીશ અને પાછો ઘરે પણ મૂકી જઈશ. તમે ઉપાધિ બિલકુલ ન કરતા. હા હું છું ને. મમ્મી, હું જાઉં ને મંદિરે? હા હા, અમિત ભેગો જાય તો મને કોઈ ચિંતા નથી. આ તારો નાનપણનો ભેરું છે, એ તારી હારે આવે તો મને હું વાંધો હોય. હાલ હાલ તું ઝટ તૈયાર થઈ જા, પછી જા અમિત હારે. હા હા, તું થોડી વાર બે. મમ્મી ચા બનાવો. હા ચા પીને તું ત્યાં હું બરોબર રેડી થઈને આવું. હા, તું તૈયાર થઈ જા, હું બેઠો છું તારી રાહ. હા હા. હાલ બેટા. સારું થયું હો ભાઈ, આ ટાઈમે તું આવી ગયો ને એમાં આ મારું મંદિરે જવાનું ગોઠવાઈ ગયું. તું એકદમ ટાઈમે આવી ગયો. આ મારા મમ્મી યારે રગઝગ હાલતી હતી કે હું મંદિરે જાઉં, અને મમ્મી ના પાડતા હતા કે એકલા નહીં. એકદમ બરાબર કર્યું. તારી ઈચ્છા હતી મંદિરે જવાની, તો પૂરી કરવા મારે આવવું પડ્યું. મહાદેવ મહાદેવ મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. તું કેમ નથી બોલતો ભાઈ? આપણે મંદિરે જ જઈએ છીએ હો. મહાદેવ બોલ. તું બોલે છે ને એ મને સાંભળવું બહુ ગમે છે. બસ તું બોલ, હું સાંભળું છું ને. એટલે કે તું મહાદેવના જપ કરે છે એ સાંભળવું મને બહુ ગમે છે, તો હું સાંભળું છું, તું જપ કર. હા મહાદેવ. ઘણા સમયથી મારી ઈચ્છા હતી ભગવાનના દર્શન કરવાની. મહાદેવે આજે મારી ઈચ્છા પૂરી કરી હો. આહાહાહા. હવે છે ને બાપુને મને જે કેવું હોય ને કે. સાચા મનથી જે ઈચ્છા કરીએ ને એ પૂરી કરવા તો ભગવાનને પણ આવવું પડે. સાચી વાત છે. હવે છે ને તું એક કામ કર, હાલે આ ગંગાજળની લોટી છે એ પકડી રાખ, અને હું છે ને હાથ મોઢું ધોઈને આવું છું. હો.
પ્રભુ વાહ, ખરેખર ખરેખર તમે મને જે સપનામાં કીધું એ પ્રમાણે તમે મને મારા પગ ઉપર તમારા દર્શન કરવાનો મોકો આપ્યો. ખરેખર તમે તમારા ભક્તોની જે પણ મનોકામના છે એ બધી પૂરી કરો છો. અરે ભાઈબંધ ક્યાં? ક્યાં વયો ગયો? અરે અહીંયા છું હું. અમિત, જય શ્રી કૃષ્ણ કાકા. જય હું માતા. ક્યારોનો તને જ ગોતું છું. કેમ, શું થયું? તારી હિંમત કેવી રીતે થઈ મારા છોકરાને મંદિરે લઈ જવાની? અરે હું વાત કરો છો કાકા? તું જાણે છે કે મારે મહાદેવ સાથે વેર છે અને મારા છોકરાને તું મહાદેવના મંદિરે લઈ ગયો? અરે આટલી હિંમત તારી? અરે પણ કાકા તમે મારી વાત તો સાંભળો. કોણ કોને મંદિરે લઈ ગયું? અરે મને કઈ ખબર જ નથી. હું તો શહેરમાં ગયો તો, હજી આવ્યો છું. આટલું બધું ખોટું બોલો ને. અરે ગામમાંથી મને ખબર પડી કે મારા છોકરાને તું મંદિરે લઈ ગયો અને એ પણ મહાદેવના. અરે જેમ કે કાકા, તને ખબર જ છે કે મહાદેવ સાથે મારે વેર છે, તેમ છતાં પણ તું મારા દીકરાને લઈ ગયો. જો અમિત, ખોટું નહીં બોલતો. જે હોય તે મને સાચું કહી દે. પણ કાકા હું સાચું જ કહું છું. એક કામ કરો, તમને હું ખોટો લાગતો તો તમે મારા પપ્પાને પૂછી લો. હું તમારા ઘરે ગયો જ નથી 2 દિવસથી. હું કેમ તક્ષુને મંદિરે લઈ જાઉં અને હું કેમ ખોટું બોલું? જો અમિત, મારા દીકરાને કઈ પણ થઈ ગયું છે ને તો છોડીશ નહીં તને. કિડનેપિંગનો કેસ કરી જેલમાં નાખી દઈશ તને. જે હોય તે મને સાચું કહી દે. મારા છોકરાને હું કામ તું મંદિરે લઈ ગયો તો? અરે કાકા તમે સમજતા કેમ નથી? હું તક્ષને મંદિરે નથી લઈ ગયો. હું હજી શહેરમાંથી આવ્યો છું. હું ઘરે પણ નથી ગયો. હું મારા ઘરે નથી ગયો. તમારા ઘરે ક્યાંથી જાઉં? અચ્છા, એટલો બધો હાચો છે તું? તો હાલ ઘરે. અને તારી કાકીની સામે, એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હાલ. હા હાલો ઘરે. આ એક તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને. મમ્મી મહાદેવ, દક્ષ, મમ્મી એક મિનિટ બેટા, હું કોઈ સપનું તો નથી જોતી ને? હકીકત છે? એ મમ્મી એ સપનું નથી. આ હું સાજો થઈ ગયો. હે ભગવાન, મહાદેવના મંદિરે ગયો ને મારો તક્ષ સાચો થઈ ગયો. હા મમ્મી, ભાઈ મને તો એવું લાગે છે કે આ મહાદેવ એની જ રાહ જોતા હતા કે ક્યારે મારો દીકરો મારા મંદિરે મારા દર્શન કરવા આવે અને હું એને સાજો કરું. પણ આ બાપુજી, તારા પપ્પાની વાત છો અમિત, આ ચમત્કાર બેટા. હું તો એને એમ કહેતી હતી કે મંદિરે આજે નહીં ને આવતા સોમવારે જઈશું, પણ ખરેખર અમારા મહાદેવની કૃપા અપરંપાર છે. ખરેખર સાંજે આવેલું સપનું જે છે ને એ સફળ નીવડ્યું. હા, મહાદેવે મારી સામે જોયું. હા, 22 વર્ષ સુધી એમના મંદિરે ના જઈ શકી અમારા વરના ગુસ્સાના કારણે. એક બાજુ પત્ની ધર્મ નિભાવવો કે મારો ભગવાન માટેનો ધર્મ નિભાવવો. હા, હસમંજસમાં 22 વર્ષ કાઢી નાખ્યા, પણ બેટા મહાદેવ પર તે અતૂટ શ્રદ્ધા રાખી. મારી પણ શ્રદ્ધા અતૂટ હતી ને, એટલે મહાદેવે આ ફળ આપ્યું. અમિત બેટા, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે આ શું કરો છો તમે? તક્ષની ઈચ્છા હતી, એને દિલથી યાદ કરતો હતો, તો એને દિલથી યાદ કરે તો મારે તો આવવાનું જ હતું. એટલે કે મારે એને લઈ જવા માટે નિમિત્ત બન્યો હું. સાચું કહું ને તો આજે તું ન હોત ને તો અમારે સોમવારના મહાદેવના દર્શન થયા જ ના હોત. હા, તો ખબર છે ને, મારા મમ્મી મને મંદિરે જવાની ના પાડતા હતા અને અચાનક તું આવ્યો.
તું બેસ, હું તારા માટે શીરો બનાવું, લાપસી બનાવું, તું કે બનાવું બેટા, તું બેસ. ના ના માસી, તમે મારી વાત સાંભળો. હું આવીશ ને પછી શીરો ખાવા, પણ અત્યારે નહીં. અત્યારે મારે થોડું કામ છે એટલે મારે જવું પડશે. પણ શું કામ છે તો હા, ખાઈને જા ને બેટા, શીરો ખાઈને જા, લાપસી ખાઈને જા, જા ને બેટા. ના માસી, હું પછી જરૂર આવીશ. અત્યારે મને રજા આપો. અત્યારે તો મારે જવું પડશે. સારું, પણ પાછળથી આવજે હો બેટા. હું પછી જરૂર આવીશ. અને હા તક્ષ, આવી જ રીતે તારા મહાદેવ ઉપર તારો વિશ્વાસ ક્યારેય તૂટવા ના દેતો. ક્યારેય નહીં. તું જ્યારે પણ યાદ કરીશ ત્યારે એને આવવું જ પડશે. હા હા. હું જાઉં. મમ્મી, ભાઈનો પગ સારો થઈ ગયો. મહાદેવ, તમારો આભાર માનું ને. બેટા સાચું કહું, આજે મને એમ લાગે છે કે મારા દીકરાનો બીજો જન્મ થયો છે. હા મારો દીકરો નહીં પણ અરે શું કહું તને, મારી પાસે તો શબ્દ જ નથી. હા, હેલો, જો હું કવિતા, કરો છો બાપુજી? સાચું બોલજે. અમારા દીકરાને મંદિરે લઈને ગયો તો ને? જુઓ આ માસી, તમે મારી વાત સાંભળો. મારા કાકા કહે છે કે હું તક્ષુને મંદિરે લઈ ગયો. તમે સાચું કહો. હું ઘરે નથી આવ્યો ને, 2 દિવસથી ઘરે નથી આવ્યો ને. ખોટું નહીં બોલ. હું તક્ષુને મંદિરે નથી લઈ ગયો, હું તો શહેરમાં ગયો તો. અરે પણ એક મિનિટ, મને ખબર છે કે મારી જેમ તને પણ મારા પપ્પાની બીક લાગે છે, પણ હવે ડરવાની જરૂર નથી. હા. એટલે તમે લોકો સ્વીકારો છો કે આ લઈ ગયો તો? એક મિનિટ મમ્મી કે સાંભળો. બેટા, પગ બતાવ ને તારા. એટલે સાજો થઈ ગયો. હાજો થઈ ગયો? હા, કઈ રીતે દીકરા? આ બધું મહાદેવની કૃપાથી અને આ અમિતની મહેરબાનીથી. મહાદેવની કૃપા? હા, તમે લોકો કેવા શું માંગો છો? તમે બહાર ગામ ગયા હતા, હા, હું સવારે ઉઠ્યો અને સાંજે મને જે સપનું આવ્યું હતું એ મેં મારી મમ્મીને કીધું. હા મમ્મીએ મને મંદિરે જવાની ના પાડી. એવામાં અમિત આવ્યો. અમિત કહે કે વાંધો ને, હું તને મંદિરે લઈ જઈશ ને. હું ને અમિત મંદિરે ગયા, ભગવાનના દર્શન કર્યા અને ભગવાન અરે દીકરા હાવ હાજો થઈ ગયો? હા અરે મને વિશ્વાસ નથી આવતો દીકરા. અરે આપણા તક્ષના પગ એકદમ સાજા થઈ ગયા. અરે હવે તો એ દોડી શકે. અમિત ભાઈ, મને માફ કરી દેજો. હા અમિત, ભૂલ થઈ ગઈ હશે એમનાથી, એમને માફ કરી દેજે. મહાદેવ, હજી તું પણ હવે કેમ બીવે છે? અરે માસી, તમે મારી વાત સાંભળો. કાકા પહેલા મારી વાત સાંભળો. જો હું 2 દિવસથી તમારા ઘરે નથી આવ્યો હો. હું છે ને, હું શહેરમાં ગયો તો. હું તક્ષુને લઈને ક્યાંય નથી અરે ગયો. ભાઈ અમિત, તારે ડરવાની જરૂર નથી હવે. હવે તમારા બાપુ તે હવે જો મારો દીકરો હાજો થઈ ગયો. હા, તું સવારે ઘરે આવ્યો, આવીને તક્ષતને લઈ અને ગયો. મારા તક્ષુને સાજા કરવામાં તારો બહુ મોટો હાથ છે. હવે મારા પપ્પા તને કાઈ નહીં કે ભાઈ. આ નહીં કહો. અરે મારા મમ્મીની કસમ, મારા પપ્પાની કસમ, હું આવ્યો જ નથી. હું તક્ષુને લઈને મંદિર ગયો જ નથી. હું શહેરમાં ગયો તો. તમે એક કામ કરો, હું તમારા પપ્પાને કહું છું કે તું મારા પપ્પાને ફોન કરીને પૂછી લે. એક મિનિટ. જો આ નો આવ્યો હોય તો પછી મમ્મી આ સવારથી મારી સાથે એટલે મંદિરે. બેટા, મહાદેવ સાક્ષાત. મમ્મી, હા તમે શું બોલો છો? હા બેટા, તને લાગ્યું નહીં? અમિતની બોલી અલગ હતી. રુદ્રાક્ષની માળા. અમિત, એક મિનિટ મમ્મી, હું જ્યારે રસ્તામાં જતો હતો ને હા. તો હું મહાદેવ નામ લેતો હતો. તો વચમાં મને એમ થયું કે હું એકલો લઉં છું તો એને પણ કહું. તો મેં અમિતને પણ કીધું, જય મહાદેવ, જય મહાદેવ. તું કેમ નથી બોલતો ભાઈ? આપણે મંદિરે જ જઈએ છીએ હો. મહાદેવ બોલ. તું બોલે છે ને એ મને સાંભળવું બહુ ગમે છે. બસ તું બોલ, હું સાંભળું છું ને. ત્યારે મને ન સમજાણું. પછી મંદિરે જ્યારે હું દર્શન કરવા ગયો ને તો મને કે હું હાથ પગ ધોઈને આવું છું એમ કરીને ગાયબ થઈ ગયો. મેં દર્શન કર્યા, ભગવાનને જળાભિષેક કરાવ્યો, એને મારો પગ સાજો કર્યો. હું જ્યારે નીચે ઉતરતો હતો ને તો પાછો મળ્યો. મેં કીધું કે ક્યાં આવ્યો ગયો તો? મને કે હું તારી સામે જ હતો. ત્યારે પણ ન સમજાણું કે
કે અમિતના રૂપમાં બેટા સાક્ષાત મહાદેવ શંભુ ભોળાનાથ તમે અમારી સામે આવ્યા ને અમે તમને ઓળખી ના શક્યા. મહાદેવ હું કેવો પાપી છું કે આ તારી મહિમાને ઓળખી ન શક્યો. હું તને નફરત કરતો રહ્યો અને આજે તે મારા દીકરાને હાજો કરી દીધો. મહાદેવ હા મને માફ કરી દો હે પ્રભુ, મને માફ કરી દો. હા પ્રભુ, અમે તો તારા બાળકો છીએ, માફ કરી દેજો. આજે તે મારા દીકરાને સાજો કરી દીધો, બીજો જન્મ આપ્યો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.